હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે 12th સ્ટાન્ડર્ડ નું ચેપ્ટર 12 પરમાણુઓ સ્ટાર્ટ કરવાનું છે. એમાં અલગ અલગ સાયન્ટિસ્ટોએ અલગ અલગ મોડેલ રજૂ કર્યા. એક મિનિટ. આ મોડેલની અંદર સૌપ્રથમ જે થોમ્સન નામના સાયન્ટિસ્ટે જે મોડેલ આપ્યું એને પ્લમ પુડિંગ મોડેલ કહેવાય છે. આ મોડેલની અંદર એને વોટરમેલન મોડેલ પણ કહેવાય છે. એટલે કે આ મોડેલની અંદર તરબૂચમાં કેમ જેમ બીજ આવેલા હોય છે એવી રીતે ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને આજુબાજુ ધન વિદ્યુતભાર હોય છે, કારણ કે એને ઈ ખબર હતી કે પરમાણુ તટસ્થ છે. એટલે મેઇન વસ્તુ આપણને જે થોમ્સને પરમાણુ વિદ્યુતીય તટસ્થ છે કે જેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. ન્યુટ્રોનને તો વિદ્યુતભાર હોતો નથી. એટલે ઈ બંધારણની અંદર બંધારણ કેવું હોય છે પરમાણુનું, તો એને જેવું તરબૂચની અંદર બીજ હોય અને આજુબાજુ જે પાર્ટ છે ઈ ન્યુટ્રોનનો પ્રોટોનનો બનેલો હોય છે, આવી રીતે કહેલું. રેડ જેવો પાર્ટ બધો હોય લાલ કલરનો એ બધો પ્રોટોન ધન વિદ્યુતભારથી આવેલો અને બીજ ઇલેક્ટ્રોન. ઓકે, આ મોડેલ ખરેખર જે છે એના કરતા ઘણું જ અલગ હતું. એટલે એના જ વિદ્યાર્થી રુથળફળે આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો અને એ પ્રયોગ ઉપરથી એવું જાણવા મળ્યું. સાથે એને જે નીચે એના જે સાયન્ટિસ્ટ જે ગ્રેજ્યુએટ પણ નહોતા થયેલા એવા ગેઇગર અને માસ્ટર નામના સાયન્ટિસ્ટનો સહારો લઈ એની સાથે પ્રયોગ આલ્ફા પ્રકીર્ણનનો કર્યો. એમાં આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગ ઉપરથી એવા એનાલિસિસ ઉપર આવ્યો, તારણ ઉપર, કે પરમાણુ ગ્રહો જેવું મોડેલ છે. એટલે કે જેમ સૂર્યની આજુબાજુ ગ્રહો ભ્રમણ કરે છે એવી રીતે અહીંયા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે. બધો ધન વિદ્યુત ઈ ન્યુક્લિયસ જેવા નાના કદમાં બધું દળ કેન્દ્રિત થયેલું હોય એવી રીતે ઈ એક ન્યુક્લિયસ. એટલે સૌપ્રથમ તો રુથળફળે ન્યુક્લિયસનો ખ્યાલ આપ્યો. એ ન્યુક્લિયસની અંદર બધો જ ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો હોય અને એનું દળ પણ ન્યુક્લિયસમાં જ કેન્દ્રિત થયેલું હોય એવું કહ્યું. એમાં લાસ્ટમાં જે છે એ પછી આ મોડેલ પર નિષ્ફળ નીવડ્યું. એટલે નિષ્ફળ નીવડ્યું કે આ મોડેલમાં પણ પરમાણુ અમુક નિશ્ચિત તરંગલંબાઈનો જ પ્રકાશ કેમ ઉત્સર્જિત કરે છે, જેમ કે હાઇડ્રોજન જેવો પરમાણુ કે જેમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન છે, છતાં નિશ્ચિત તરંગલંબાઈનો જટિલ વર્ણપટ મળે. ઈ ખબર એટલે પડી ઈ સમયગાળામાં, એટલે કે 1906 માં જે રુથળફળે મોડેલ આ પ્રયોગ કરતો હતો એની પછી 1911 માં આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ થયો. એની વચ્ચે બોહરે પરમાણુ માટે ઈ ટાઈમમાં બામર નામના સાયન્ટિસ્ટે હાઇડ્રોજનનો વર્ણપટ આપેલો. બહુ જટિલ અને નિશ્ચિત તરંગ લંબાઈનો હતો ઈ વર્ણપટ. એટલા માટે ઈ વર્ણપટ એવો કેમ હોય એવું ન સમજાવી શક્યો રુથળફળ. બીજું, જેમ ગ્રહો જે છે સૂર્યની આજુબાજુ ગુરુત્વાકર્ષણ બળ ને ઉપરવટ જે બળ કેન્દ્ર ત્યાગી બળ છે ઈ કેન્દ્રગામી તરીકે ગુરુત્વાકર્ષણ બળ, એને લીધે વર્તુળાકાર ગતિ ગ્રહો કરતા હોય સૂર્યની આજુબાજુ. એવી જ રીતે ઇલેક્ટ્રોન
જો ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતો હોય તો, કારણ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન થી બનતું તંત્ર, ન્યુક્લિયસ થી બનતું તંત્ર, ન્યુક્લિયસ ધન વિદ્યુતભારિત, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે, એટલે બંને વચ્ચે જે કુલંબ બળ લાગે છે, ઈ કુલંબ બળને કારણે ઇલેક્ટ્રોન સતત પ્રવેગી ગતિ કરે છે. પ્રચલિત ભૌતિક વિજ્ઞાન મુજબ પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપમાં વિકિરણનું તો ઉત્સર્જન કરે. જો વિકિરણનું ઉત્સર્જન કરે એટલે ઊર્જા ઇલેક્ટ્રોનની ઘટતી જાય, એટલે આવો કંઈક કમાન આકારનો અહીંથી સ્ટાર્ટ થાય, વર્તુળાકાર ગતિને બદલે કમાન આકારની ગતિ થઈ જાય અને પરમાણુ સ્થાયી રહે નહીં. એટલે કે રૂથડફોડ પરમાણુનું સ્થાયીપણું સમજાવી શક્યો નહીં. એની પછી બોહર નામના સાયન્ટિસ્ટે જે પરમાણુ મોડેલ આપ્યું એ આપણે સ્ટડી કરવાનું. એને જે 3 અધિતર્કો આપ્યા છે, એ 3 અધિતર્કો આપણે સમજી અને પછી જે બામરે શ્રેણી આપી એની પછી લાયમન, બામર, પાછન, ડેકેડ, ફંડ આ બધીમાં લેમ્ડા કઈ રીતે હોય, પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા શું હોય, બીજી કક્ષામાં શું હોય, ત્રીજી કક્ષામાં શું, આવું આપણે વિગતવાર સ્ટડી કરવું છે. તો આટલું બળવર કરી નાખો પછી આપણે બોહરના અધિતર્કો જોઈ ડાયરેક્ટ મિડ પોઈન્ટ ઓફ વ્યૂ જે મેન ઇક્વેશન છે એ સમજી અને સમ તરફ જઈશું. ઓકે, તો આ આટલું લખી નાખો પછી પાછા આગળ વધીએ. ઓકે, તો બોહરનું અધિતર્ક જોતા પહેલા આલ્ફા કર્ણમાંથી આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ જે સમ આવી શકે છે કે સમ અને બાકીના જે કોન્સેપ્ટ આવી શકે છે એટલા માટે નાના નાના ટુકડાના સ્વરૂપમાં ઇન્ફોર્મેશન પણ આવી શકે છે, એટલા માટે આ સમજવું જરૂરી છે. આટલા પોઈન્ટ વ્યવસ્થિત રીતે સમજી લઈએ. તો આલ્ફા કર્ણના પ્રકીર્ણન અને પરમાણુ અંગેનું રૂથડફોડનું મોડેલની અંદર પેલો પોઈન્ટ રેડિયોએક્ટિવ સ્ત્રોત 83 બિસ્મથ 214 માંથી ઉત્સર્જિત થતા 5.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ કણોની કિરણાવલીને સુવર્ણના પાતળા વર્ક પર આપાત કરી અને પ્રયોગ કરવામાં આવે છે. આમાંથી જે ઉત્સર્જિત થતો જે કિરણાવલી છે એ આલ્ફા કણ છે. આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ 2Ha4 કે જેની અંદર ઇલેક્ટ્રોન નથી હોતા, ન્યુક્લિયસ હોય એટલે કે એમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન આવેલા હોય છે. એ હિલિયમનું ન્યુક્લિયસ કહેવાય છે. એટલે એનો વિદ્યુતભાર થશે 2e. ન્યુટ્રોનનો વિદ્યુતભાર હોતો નથી અને દળ એપ્રોક્સિમેટલી પ્રોટોનના દળથી 4 ગણું દળ હોય એવો કણની કિરણાવલી ને કે જેની ઊર્જા 5.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે એને સુવર્ણ એટલે કે ગોલ્ડ ફોઇલ, સુવર્ણ વરખ સાવ પાતળું એમ સમજી લો ને કે એક જ પરમાણુ આ બાજુથી દો કે આ બાજુથી દો એક જ પરમાણુ હોય એવા ઘણા બધા પરમાણુનું લેયર એવું સાવ પાતળું એની ઉપર આલ્ફા કણને આપાત કરવામાં આવે, કિરણાવલીને આલ્ફા કણની. તો થાય છે શું તો કે જુદી જુદી દિશામાં પ્રકીર્ણન પામે છે આલ્ફા કણો. એના માટે પ્રકીર્ણિત કરેલ આલ્ફા કણોનું ઘુમાવી શકાય તેવા ઝિંક સલ્ફાઇડના પડદા અને માઇક્રોસ્કોપના બનેલ ડિટેક્ટરમાંથી અવલોકન કરવામાં આવે છે. ડિટેક્ટર એટલે કે કેટલા ખૂણે એનું પ્રકીર્ણન થયું છે અને કે એટલા ખૂણે એટલા કણોનું આલ્ફા કણોનું પ્રકીર્ણન થયું છે. તો એમાં સૌથી મેન પોઈન્ટ ફક્ત 0.14% કણોનું 1 ડિગ્રી કરતા વધારે પ્રકીર્ણન થાય છે, બાકી બધાનું 1 ડિગ્રીની અંદર પ્રકીર્ણન
થાય છે. એમાંય તે લગભગ 8000 માંથી 190 ડિગ્રીના ખૂણે પ્રકીર્ણન થાય છે. રુથરફોર્ડના પ્રયોગે ન્યુક્લિયસનું પરમાણુ જે છે 10-15 થી 10-14 હોવાનું ધ્યાનમાં લીધું અને ગતિવાદ અનુસાર આપણે ઓલરેડી જાણી લીધેલું કે પરમાણુની સાઈઝ 10-10 મીટર હોવાનું, એટલે કે ન્યુક્લિયસ ની સાઈઝ પરમાણુની સાઈઝ કરતા 10000 થી 1,00,000 ગણું નાનું હોય. ન્યુક્લિયસ પરમાણુ થોડું મોટું હોય, 10000 થી 1,00,000 ગણું મોટું હોય. આ સંજોગોમાં ન્યૂટનના બીજા નિયમ ઉપરથી તથા આલ્ફા કણ અને ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ વચ્ચે અપાકર્ષણના સ્થિત વિદ્યુત બળ માટે કુલમ્બના નિયમનો ઉપયોગ, આ બંને નિયમનો ઉપયોગ કરી અને આલ્ફા કણનો આપણે પથ જોઈ શકીએ. એટલે શું તો કે માનો કે કોઈ એક આલ્ફા કણની વાત કરીએ કે જે એક્ઝેક્ટલી હેડ-ઓન સંઘાત, સન્મુખ સંઘાત કરતો, એટલે કે અહીંયા એક્ઝેક્ટલી ન્યુક્લિયસ ની ખૂબ જ નજીક જાય. હવે ઈ ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ ધન વિદ્યુત ભારિત, એટલે ઈ અપાકર્ષણ બળને કારણે ઈ એક્ઝેક્ટલી શું થાય છે તો કે પાઈ ડિગ્રીના ખૂણે, એટલે કે 180 ડિગ્રીના જે દિશામાં આવ્યો એ દિશામાં પાછો ફેંકાય છે. ક્યારે? જ્યારે સંઘાત પ્રાસલ એનું મિનિમમ હોય. સંઘાત પ્રાસલ એટલે શું તો કે આ સંભૂત સંઘાત વાળી જે સન્મુખ સંઘાત વાળી જે લાઈન છે એનાથી અંતર કે જે ને સમાંતર અલગ અલગ કણો આવે છે. સે ફોર એક્ઝામ્પલ જે 90 ડિગ્રી જે છે ખૂણે જેનું પ્રકીર્ણન થાય છે એનો સંઘાત પ્રાચલ તમારું હેડ-ઓન થાય છે, એટલે કે જેનું સંઘાત પ્રાચલ સૌથી નાનો એનું શું થાય છે, ખૂબ જ નાનો એનું તો કે 180 ડિગ્રીના ખૂણે, અને જેનો સંઘાત પ્રાચલ ખૂબ જ મોટો હોય જેમ કે આ વિચલન થયા વગર આગળ વધી જાય છે. આ આપણે વાત કરી સંઘાત પ્રાચલની. સન્મુખ સંઘાતના કિસ્સામાં સંઘાત પ્રાચલ લઘુત્તમ હોય છે અને આલ્ફા કણ પાછો ફેંકાય છે, એટલે કે થીટા પાઈ હોય છે. મોટા સંઘાત માટે વિચલન કોણ વિચલન કર્યા વગર આગળ વધી જાય છે કોણ જેમાં થીટા 0 ડિગ્રી હોય છે. હવે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતો હોય તો આપણને ખબર કે વિદ્યુત બળ ન્યુક્લિયસના કારણે લાગવાનું છે કુલમ્બ બળ E, કેન્દ્રગામી બળ બે સરખા હોય તો E બેને સરખાવાથી જે તમને ગતિ ઊર્જા મળે છે E²/8πε0r મળે છે. આમાં સિમ્પલ એક r કેન્સલ થશે, 1/2 વડે બંને બાજુ ગુણી નાખો, k ની જગ્યાએ 1/4πε0 મૂકી દો એટલે તમને આ રીતનું. જો તમારી ગતિ ઊર્જા ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની આજુબાજુ x હોય તો કુલ ઊર્જા -x થશે અને સ્થિતિ ઊર્જા -2x થશે. આ સૂત્ર ખૂબ જ અગત્યના છે. લાસ્ટ ટાઈમ નીટમાં પૂછાઈ ગયું હતું. તમને એક સૂત્ર આપેલું હતું, એની અંદર તમને કહ્યું હતું કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર શું થશે. તો ગતિ ઊર્જા x, સ્થિતિ ઊર્જા -2x, એટલે 1:-2, 1:2 એવી રીતે થશે. આવો ગુણોત્તર પૂછે ગતિ ઊર્જા અને કુલ ઊર્જાનો તો 1:-1 આવી રીતે થઈ કે -1:1, કારણ કે માઈનસ તો આવવાનું છે એટલે ઉપર નીચે થશે. બટ કુલ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનું કે તો 1:2 એટલે કે 1:2 થશે. સ્થિતિ ઊર્જા ના છેદમાં કુલ ઊર્જાનું ગુણોત્તર કે તો 2:1 આવી રીતે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ જે કક્ષામાં વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે એના માટેનું આ સૂત્ર છે. ઓકે, તો આ ઇન્ફોર્મેશન અગત્યની. તેમાં સુવર્ણ વર્ગની જાડાઈ 2.1 × 10⁻⁷ ખૂબ જ માઇક્રોમીટર, 0.2 માઇક્રોમીટર વાળનો વ્યાસ ની લગભગ આજુબાજુ એમ કહીએ તો ઈ નેનોમીટરમાં વાળનો વ્યાસ હોય છે. તો આ જે છે એ લગભગ તમે સરખાવો તો થોડું વાળના જે વ્યાસ છે એની કરતા મોટું, એટલે કે 2.1 આવડું વર્ગમાંથી પસાર કરવામાં આવે છે.
તો આવું અલગ અલગ ઇન્ફોર્મેશન પણ આમાંથી પૂછી શકે. લાસ્ટ ટાઈમ મેં કીધું એમ કે આમાંથી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર વાળો. ક્લિયર? તો આ ઇન્ફોર્મેશન ની પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની છે, પહેલા લખી રાખો, પછી પાછા આપણે આગળ વધીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ચેપ્ટર 12 માં જે થિયરી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે લીધેલો હતો, જે થોમ્સન થી સ્ટાર્ટ કરી અને રુથરફોર્ડ તેમના વૈજ્ઞાનિક, તેમના જે સ્ટુડન્ટ હતા એ વૈજ્ઞાનિકની વાત કરેલી આપણે. એની પછી આજે બાકીનો પાર્ટ જે છે ઈ આજે આપણે ડિસ્કસ કરવાના થિયરીમાં. ઓલમોસ્ટ આખો ચેપ્ટર આ જે આપેલા ઇક્વેશનો છે આની ઉપર આધારિત છે. આની પહેલા માત્ર ઉર્જા વાળી જે વાત કરી હતી ઈ અને બાકીના બધા સમીકરણો તમને આમાં મળી આવશે. જેમ કે આપણે જે વાત કરી લીધી, ઉર્જાની વાત કરેલી આપણે, ગતિ ઉર્જા x હોય તો કુલ ઉર્જા -x થશે, સ્થિતિ ઉર્જા -2x થશે. ઈ આપણે વાત કરી લીધી. એની ઉપરથી નીટનો 2018 માં ક્વેશ્ચન પણ આવી ગયેલ છે. બાકીની જે ઇન્ફોર્મેશન જરૂરી છે ઈ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, એવરી લોજિક, એવરી ઇક્વેશન ઈ આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો માનો કે nમી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એની ત્રિજ્યાનું સૂત્ર શું થશે? તો કે nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર n2/z A0 ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા. ધરા સ્થિતિ એટલે શું? તો કે n બરાબર 1. n એટલે શું? પહેલી કક્ષા એટલે n બરાબર 1. કેટલામી કક્ષા ઈ દર્શાવે n. એટલે ધરા સ્થિતિ એટલે પહેલી કક્ષા. એમાં એટલે 0.53 આંગસ્ટ્રોમ પહેલી કક્ષામાં ત્રિજ્યા હોય છે. ત્રિજ્યાનું આખું ઇક્વેશન n2h2 આમાં બધી ઇન્ફોર્મેશન મૂકીએ આપણે. હાઇડ્રોજન માટે વાત કરીએ ધરા સ્થિતિમાં, જો z બરાબર 1 થશે, e 1.6 into 10⁻⁻19, m થશે 9.1 into 10⁻31. આ બધી વેલ્યુ અહીંયા મૂકશો. 8 ની આપણે લખશું 8.85 into 10⁻12, h ની 6.25 into 10⁻34. આવી બધી વેલ્યુ અહીંયા મૂકશો n બરાબર 1 એટલે ધરા સ્થિતિમાં 0.53 એંગસ્ટ્રોમ એવી રીતે મળશે. ઇન શોર્ટ, દરેક પરમાણુ માટે કોઈ પણ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, વોટએવર જે પરમાણુ હોય એના માટે કોમન ઇક્વેશન nમી કક્ષા માટે n2/z, જે તમારે મૂકતો હાઇડ્રોજન હોય તો 1, હિલિયમ હોય તો 2, લિથિયમ હોય તો 3, n જેટલામી કક્ષા હોય તેટલું. એટલે આપણે n2/z into A0, એમાં A0 તો ફિક્સ જ હોવાનું, બદલવાનું છે કેટલામી કક્ષા. આપેલ પરમાણુ માટે એટલે હાઇડ્રોજન પરમાણુ એમ કે z બીજા ફિક્સ, એટલે ત્રિજ્યા માત્ર કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એની ઉપર જ આધાર રાખશે. આ આપણે ત્રિજ્યાની વાત કરી. હવે મારે વાત કરવી છે પહેલી કક્ષા એટલે n બરાબર 1 ધરા સ્થિતિ કહેવાય જેને. બીજી કક્ષા n બરાબર 2, એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય છે. બીજી કક્ષાને પહેલી ધરા સ્થિતિ, ત્રીજી કક્ષાને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય છે. આ n બરાબર 1, 2, 3 આવી રીતે પહેલી કક્ષામાં જે ઊર્જા હોય ઇલેક્ટ્રોનની, ઈ ઊર્જાનું ઇક્વેશન z2 z નો વર્ગના છેદમાં n નો વર્ગ એવી રીતે આવશે. આ જે ઇક્વેશન છે બાકીનું અચળ રહેશે. આમ જોવા જઈએ તો આખું ઇક્વેશન કેવું થશે?
માઈનસ z²/n². કારણ માઈનસ એવું દર્શાવે છે કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે. પહેલી કક્ષામાં એને પ્લસ 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા હાઇડ્રોજન માટે વાત કરું તો દેવામાં આવે તો એ બંધિત અવસ્થામાંથી મુક્ત થશે. માઈનસ 13.6 એનો મતલબ એવો થાય ઈ આટલી એની બંધન ઉર્જા પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં બંધન ઉર્જા માઈનસ 3.4, ત્રીજી કક્ષા માઈનસ 1.51. આ એની બંધન ઉર્જા જેમ ઉપર છે એમ બધી માઈનસમાં આવશે. જેમ તમે ઉપર જતા જાવ એમ તમારી બંધન ઉર્જા ઘટતી જશે. બંધન ઉર્જાને બીજી આયનીકરણ ઉર્જા પણ કહેવાય છે. આયનીકરણ એટલે ઉર્જા મેળવી, ઇલેક્ટ્રોન દૂર થવો એટલે આયનીકરણ ઉર્જા આપણે એને કીધેલું છે. એમાં જે ઉર્જા nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું ઇક્વેશન છે એ 13.6 z²/n². કોઈ પણ પરમાણુ માટે હાઇડ્રોજન માટે z બરાબર 1 તમે રાખી શકો છો. z બરાબર 1 ની પહેલી કક્ષા હોય તો આ દરેક કક્ષા માટે આપણે વાત કરેલી છે. એવી રીતે આખું ઇક્વેશન જો મારે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જોઈતું હોય કોઈ પણ પરમાણુ માટે તો માઈનસ z²/n² m e⁴ 8 આવી રીતે થશે. ફરી એકવાર z²/n² માઈનસમાં z²/n² કાઉન્સમાં m e⁴ ના છેદમાં ડિવાઇડમાં 8 આવી રીતે ઉર્જાનું સૂત્ર થશે. કુલ ઉર્જા જે છે એનું હવે આપણને ખબર કુલ ઉર્જા નું ધન મૂલ્ય ગતિ ઉર્જા આવે એટલે આનું ધન મૂલ્ય પહેલી કક્ષામાં 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ગતિ ઉર્જા એની છે જે ભ્રમણ કરે છે એ પહેલી કક્ષામાં n બરાબર 1 કક્ષામાં. બીજી કક્ષામાં આ કુલ ઉર્જાનું ધન મૂલ્ય એટલે ગતિ ઉર્જા. એવી જ રીતે કુલ ઉર્જાનું ડબલ મૂલ્ય ઋણ તે પણ ડબલ મૂલ્ય એટલે સ્થિતિ ઉર્જા. જેમ ઉપર જઈએ તેમ સ્થિતિ ઉર્જા વધતી જાય કેમ ઋણમાં મોટું મૂલ્ય કહેવાય. કુલ ઉર્જા વધતી જાય. તમે કહો સર કુલ ઉર્જા તો અચળ રહે પણ આમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. એને ભ્રમણ કરતી વખતે જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જશે ત્યારે કુલ ઉર્જાની વાત આપણે કરવામાં આવે ત્યારે કુલ ઉર્જા એની કક્ષામાં ઉર્જા અચળ પણ એ કક્ષામાંથી બીજી કક્ષામાં જશે ભ્રમણ કરશે તો કુલ ઉર્જા તમારી વધશે, ગતિ ઉર્જા વધશે. ગતિ ઉર્જા અહીંથી ઉપર જઈએ એમ કરશે કારણ કે ધન મૂલ્ય છે એટલે ગતિ ઉર્જા જેમ કક્ષા nમી n બરાબર 1 કક્ષામાંથી બીજી કક્ષામાં જશે, ત્રીજી કક્ષામાં જશે એમ ગતિ ઉર્જા તમારી ઘટતી જશે. કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં વધારો થશે. આયનીકરણ ઉર્જા એટલે કે માનો કે n બરાબર 1 માં વધારે ઉર્જા દેવી પડે. બંધન ઉર્જા, આયનીકરણ ઉર્જા ઈ પહેલી કક્ષામાં વધારે આપો તો બંધનમાંથી મુક્ત થાય. ઉપર જોઈ શકો તમે જ્યાં ઉર્જા શૂન્ય હોય કુલ ઉર્જા જેની એનો મતલબ ઈ કોઈના બંધનમાં છે નહીં. ધન હોય એનો મતલબ ઈ ઉર્જા ધરાવે છે. ઋણ હોવો એનો મતલબ કે ઉર્જા કોઈકના બંધનમાં એટલે આ પહેલી કક્ષામાં આયનીકરણ ઉર્જા થશે 13.6, બીજી કક્ષામાં થશે 3.40 આયનીકરણ ઉર્જા. ઈ ધન હોય, કુલ ઉર્જા ઋણ હોય. આયનીકરણ ઉર્જા એટલે કુલ ઉર્જાનું ધન મૂલ્ય જે દેવું પડે તે ઈ આપણે જનરલ ગતિ ઉર્જાના સ્વરૂપમાં દેતા હોઈએ છીએ. તો આપણે આ કુલ ઉર્જાનો ઇક્વેશનની વાત કરી. હવે મારે વાત કરવી છે નેક્સ્ટ પરમાણુ માટે જે વર્ણપટો મળેલા છે તાપમાન એનું પર્ટિક્યુલર તાપમાને પરમાણુને વાયુને જે સ્વરૂપમાં હોય વાયુમાં ઘન કે પ્રવાહી દરેકને પરમાણુ હોવાના એનું એમાંથી જે આપણને રેખાઓ મળી છે ઈ પહેલા સૌપ્રથમ કારણ કે બધા કોમ્પ્લેક્સ થશે આમ તમે જોવા જાવ તો પણ હાઇડ્રોજન પરમાણુ માટે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે હાઇડ્રોજન પરમાણુ માટે વર્ણપટ રેખામાં લાઇમન, બામર, પાયસન, બ્રેકેટ, ફોન્ડ આવી રીતે શ્રેણીઓ આપણને મળી છે. એમાં
દરેકનું આપણે સૂત્ર જોઈએ તો ફિક્સ કોમન સૂત્ર મેં બનાવેલું છે 1/λ z² r z પરમાણુ ક્રમાંક છે, r રીડબર્ગ અચળાંક 1.0910⁷ એનું મૂલ્ય છે. એવી જ રીતે કૌંસમાં z² r 1/λ z² r કૌંસમાં 1/m² n². એમાં m લાઇમન માટે 1 થશે, બામર માટે 2 થશે, પાછળ માટે 3 થશે, બ્રેકેટ માટે 4 થશે m, અને ફંડ માટે પી ફંડ આમ તો કહેવાય પણ પી સાયલન્ટ છે એટલે પી ફંડ શ્રેણી માટે n બરાબર 5 થશે. આમાં જોઈએ આપણે તો m તમારું દરેક બામર માટે મેં કીધું લાઇમન બામર પાછળ બધા માટે 1 થી સ્ટાર્ટ થાય છે અને 5 સુધી જાય છે. એમાં n જે છે ઈ n લાઇમનમાં n આપણે કેટલું તો કે આપણે લાઇમનમાં m કે સ્મોલ m જે છે 1 હતું એની પછીનું બધા લેવાનું. જેમ કે બામર હોય તો આપણે m એના માટે 2 લઈએ તો n હંમેશા કયું થઈ શકે તો કે 3 જ થઈ શકે. અહીં m બરાબર 2 લઈએ એ ફિક્સ હોય 3 જ થઈ શકે. એટલે કે માનો કે બામર શ્રેણીની આપણે વાત કરતા હોઈએ તો હંમેશા ઈ બીજી કક્ષા કોઈ પણ કક્ષામાંથી બીજી કક્ષામાં જઈ શકે કમ્પલસરી. એવી જ રીતે પાછળની વાત કરીએ તો m બરાબર 3 થશે એટલે n તમારું 4 થશે. એટલે કોઈ પણ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જ આવી શકે. ઊર્જા જો તમે આપો તો ઈ આપણે કહી શકાય કે ત્રીજી કક્ષા જે છે એમાં ઉપરની કક્ષા હોય, માનો કે n બરાબર 5 માંથી n બરાબર 3 માં આવું એટલે જે ઈ ઉત્સર્જિત કરે છે વિકિરણ એની તરંગ લંબાઈ એ જ લેમ્ડા થશે. ક્લિયર? તો લેમ્ડા અલગ અલગ શ્રેણી માટે અલગ અલગ હોય છે. એનું એક મેં એનાલિસિસ કરેલું છે એ જણાવવું આપને. તો જેવી રીતે આ લાઇમન બામર જેમ દૂર જતા જઈ એમ તરંગ લંબાઈ અને તીવ્રતા જે છે ઈ વધતી જાય છે. એવી રીતે ફંડ બ્રેકેટ પાછળ બામર લાઇમન તરફ જતા જઈ એવી રીતે ઈ મુજબ તીવ્રતા અને તરંગ લંબાઈ ઘટતી જાય છે. એરો આ બાજુ છે એટલે આ બાજુથી એમ તીવ્રતા અને તરંગ લંબાઈ ઘટતી જાય. તીવ્રતા ઘટતી જાય જો આના વડે દર્શાવવું તીવ્રતા ખૂબ જ આવે છે, તરંગ લંબાઈ પણ ઘણી મોટી છે. જેમ દૂર આ બાજુ જતા જઈએ એ બાજુ તરંગ લંબાઈ લેમ્ડા તમારી ઘટતી જાય છે. હવે આ સમીકરણનું થોડું એનાલિસિસ આપણે કરીએ. આ સમીકરણ પછી પાછું એમાં જઈએ તો આ સમીકરણના એનાલિસિસ માટે કોઈ પણ શ્રેણીમાં લેમ્ડા મિનિમમ ક્યારે થાય, માનો મારે એક્ઝામ્પલ આપું તો લાઇમન શ્રેણીની વાત કરવી છે તો લાઇમન શ્રેણીમાં પહેલા તો m તમારું 1 થશે, n તમારું 2 થી સ્ટાર્ટ થશે. કે સ્મોલ m જે છે ઈ 1 થશે, n 2 થી સ્ટાર્ટ થશે. એમાં લેમ્ડા મિનિમમ જોઈતું હોય તો n નું મૂલ્ય અનંત લઈ દેવાનું. m તો અચળ જ રહેવાનું છે એટલા માટે લેમ્ડા તમને મિનિમમ મળશે. એને ઓબ્વિયસલી એવું જ થાય છે. આની અંદર લાઇમન ની અંદર તમારે આમ જેમ આવતા રહી ઘટતી જાય છે. એટલે મિનિમમ માં મિનિમમ બધી જ શ્રેણીમાં જો મારે જોઈતી હોય તો એ મને મળશે લાઇમન શ્રેણીમાં મિનિમમ મળશે. આ લાઇમન શ્રેણીમાં લેમ્ડા મિનિમમ મળશે ક્યારે? જ્યારે n અનંત મૂકીએ ત્યારે. ઈ જે n અનંત મૂકતા m ની વેલ્યુ 1 હોય, n ની વેલ્યુ અનંત મૂકીએ ઈ લેમ્ડા મિનિમમ માં મિનિમમ એટલે આ થશે, જેને h અનંત એવી રીતે કહેવાય છે. h અનંત આવી રીતે કહેવાય છે, h અનંત. આ દરેકમાં તમને કહી દઉં, લાઇમનની પહેલી શ્રેણીની તરંગ લંબાઈ, બામરની પહેલી શ્રેણીની તરંગ લંબાઈ, પાછળની પહેલી શ્રેણીની તરંગ લંબાઈ. પહેલી શ્રેણી એટલે શું? એટલે સિમ્પલ કે માનો કે આપણે પાછળની વાત કરીએ તો પાછળ માટે m 3 થશે, n 4 થી સ્ટાર્ટ થશે. 4 માંથી ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જશે તો ઈ પાછળની h આલ્ફા રેખા કહેવાશે.
હજી એક ઉદાહરણ આપણે 12 માં જોઈએ તો 12 માં m બરાબર 2 થશે, n 3 થી સ્ટાર્ટ થશે, તો ત્રીજી માંથી બીજી માં જશે ત્યારે સંક્રાંતિ કરશે ઇલેક્ટ્રોન, ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થશે એની તરંગ લંબાઈની આપણે વાત કરીએ તો ઈ કઈ કે છે તો કે હાઇડ્રોજન માટે વાત કરતા હોઈએ એટલા માટે h, તો ઈ થશે h આલ્ફા થશે એની રીતે પહેલી. એ જ રીતે h અનંત તમને ખબર પડે બીજી, એટલે કે માનો 12 માટે m તો 2 થશે, આ જે છે ઈ 12 માટે n બરાબર 3 ને ચોથી કક્ષામાંથી બીજીમાં આવે એટલે એને કહેવાય છે h બીટા. આવી રીતે અલગ અલગ h ગામા અને h ડેલ્ટા અને h અનંત પણ છે. એ જ રીતે તો હાઇડ્રોજન માટે વર્ણપટ રેખામાં આપણે જોઈએ તો જેમ જેમ લાઇમન બાજુ આવતા જઈએ છે ખંડ શ્રેણીથી હાઇડ્રોજન વર્ણપટમાં ખંડ શ્રેણીથી જેમ જેમ લાઇમન શ્રેણી તરફ આવતા જઈએ છીએ એમ તીવ્રતા અને તરંગલંબાઈ બંને ઘટતું જાય છે. અને તમે જોઈ શકો છો કે આ તીવ્રતાની વધારે છે, આવી એમ તીવ્રતા ઘટતી જાય, લેમ્ડા પણ તમારી ઘટતી જાય છે. આ ઇન્ડિવિડ્યુઅલ શ્રેણીમાં પણ ખંડ લઈએ, બ્રેકેટ પાર્શિયલ લઈએ, આ બામર છે એમાં શરૂઆતની બે વચ્ચે જગ્યા પછીની બે વચ્ચે ગેપ ઘટી જાય છે, એનો મતલબ કેન્દ્ર લંબાઈ દરેક શ્રેણીમાં ઘટતી જાય છે. પ્લસ ખંડ બ્રેકેટ પાર્શિયલ આ બાજુ જતા જે બામર લાઇમન તરફ ઈ બાજુ પણ તમારી તરંગ લંબાઈ ઘટતી જાય, તીવ્રતા તો ઘટે એટલે તરંગ લંબાઈ પણ ઘટતી જાય છે. તો આ આપણે વાત કરી હાઇડ્રોજન પરમાણુની કેટલીક વર્ણપટ રેખાઓની. બાકીના પરમાણુ ખૂબ જ જટિલ હોવાથી આપણે અત્યારે હાલ પૂરતું હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ રેખાઓ ડિસ્કસ કરેલી છે. બાકી નેક્સ્ટ બોહરનો અધિતર્ક આપણે ડિસ્કસ કરવાનો છે. તો બોહરના અધિતર્કમાં દરેક કક્ષાને પોતાની ઊર્જા હોય છે અને ઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવ્યા વગર ભ્રમણ કરે છે. જે કક્ષાની આપણે વાત કરીએ છીએ એનો મતલબ એવો થઈ છે કે આ સ્વીકૃતિ આ આપણે જે સ્વીકાર્યું છે કહ્યું તો કે દરેક કક્ષાને પોતાની ઊર્જા હોય, દરેક કક્ષામાં ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવ્યા વગર ભ્રમણ કરતો હોય. આ સ્વીકૃતિ જે છે ઈ મુજબ દરેક પરમાણુ કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થામાં હોઈ શકે છે. ચોક્કસ સ્થાયી અવસ્થામાં હોવું એનો મતલબ કે કઈક ઊર્જા હોય છે. ફોર એક્ઝામ્પલ ધરા સ્થિતિમાં 13.6 જેટલી ઊર્જા હોય છે પરમાણુને. ઇલેક્ટ્રોન જો ધરા સ્થિતિમાં હશે તો 13.6 જેટલી 6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા હશે. એવી રીતે સ્થાયી અવસ્થામાં દરેક પરમાણુને કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થા હોય અને દરેક સ્થાયી અવસ્થા ચોક્કસ મૂલ્યની ઊર્જા ધરાવી શકે. આ ચોક્કસ મૂલ્યની દરેક અવસ્થામાં n બરાબર 1 ધરા અવસ્થા, n બરાબર 2 પ્રથમ ઉત્તેજિત અવસ્થા, n બરાબર 3 દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, આવી રીતે થશે. તો આમાં આપણે જોઈએ તો આ કક્ષાઓ અને ઊર્જાઓ માટે વાત કરેલી છે. એમાં આ જે અવસ્થાને પરમાણુની સ્થાયી અવસ્થા જે કહીએ એ જ કક્ષા છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. બોહરનો અધિતર્ક 2 જે છે nમી કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvn rn છે. એમાં nમી કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન માટે વેગની આપણે વાત કરીએ તો વેગ e z/n ના સમપ્રમાણમાં છે. એટલે કે કયો પરમાણુ છે કઈ કક્ષામાં છે એની પર વેગ આધાર રાખે છે. અને ત્રીજી n2/z બંનેનું મલ્ટીપ્લિકેશન કરશું એટલે અહીંયા એક n કેન્સલ થશે, z કેન્સલ થશે. એટલે કે કોણીય વેગમાન માત્ર ને માત્ર કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એની ઉપર આધાર રાખશે. એટલે
આ સેકન્ડ હતો કે nમી કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આટલું થશે. બીજું ei ck hfik એટલે કે iમી કક્ષામાંથી ઇલેક્ટ્રોન kમી કક્ષામાં જાય છે ત્યારે જે વિકિરણના સ્વરૂપમાં ઊર્જાનું ઉત્સર્જન કરે છે એની આવૃત્તિ fik થશે. આમાં આપણે ઊર્જા સ્તરોની વાત કરી. હાઇડ્રોજન પરમાણુમાં ઊર્જા સ્તરો કોઈ પણ પરમાણુ માટે સિમ્પલ z વડે ગુણી નાખવાનું. પહેલી કક્ષામાં ઊર્જા -13.6, બીજી કક્ષામાં -3.40 થશે, -1.51. આને ધરાવસ્થા કહેવાય. આને પ્રથમ ઉત્તેજિત અવસ્થા n બરાબર 2 અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા n બરાબર 3 આવી રીતે કહેવાય છે. જેમ જેમ તમે પહેલી કક્ષામાંથી બીજી ત્રીજી કક્ષામાં જાઓ છો એવી રીતે તમારી બંધન ઊર્જા ઘટતી જાય છે. માઈનસ હોવાનો મીનિંગ એવો થાય કે બંધન ઊર્જા તમારી ઘટે છે. એવી રીતે જેમ જેમ તમે કક્ષામાં n બરાબર 1 થી બીજી ત્રીજી એવી રીતે જાઓ છો એવી રીતે બંધન ઊર્જા કે જે આયનીકરણ ઊર્જા પણ કહેવાય છે એ તમારી ઘટતી જાય છે. એટલે આપતી પડતી પરમાણુને આપતી કેટલી પડે તો કે આ જે કુલ ઊર્જા છે એનું ધન મૂલ્ય આપણે આપવું પડે જેથી કરીને ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલા માટે એની બંધન ઊર્જા એને કહેવાય છે અને આયનીકરણ ઊર્જા પણ એટલા માટે જ કહેવાય છે. બાકી સ્થિતિ ઊર્જા જેમ તમે ઉપરની n બરાબર કક્ષામાં પ્રથમ ઉત્તેજિત દ્વિતીય તરફ જઈએ છીએ ઉત્તેજિત અવસ્થાઓ તરફ ત્યારે સ્થિતિ ઊર્જામાં વધારો થાય છે, કુલ ઊર્જામાં વધારો થાય, ગતિ ઊર્જામાં ઘટાડો થાય. આપણે જાણીએ છીએ કે ગતિ ઊર્જા કુલ ઊર્જાનું ધન મૂલ્ય ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા કુલ ઊર્જાનું ડબલ મૂલ્ય અને કુલ ઊર્જા ઋણ હોય છે કારણ કે એ ન્યુક્લિયસના બંધનમાં હોય છે ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં હોય, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં હોય ત્યારે. એવી જ રીતે કુલ ઊર્જાની વાત કરી. ઉત્તેજિત ઊર્જા ઘટતી જાય. ઓકે, ઉત્તેજિત સ્થિતિમાં ઊર્જા VQ એમાં V જે છે એ તમારું સ્થિતિમાન થશે. ઇલેક્ટ્રોનની વાત કરી એટલે V થશે. એટલે ઉત્તેજિત સ્થિતિમાન પણ કેવું થતું જાય છે, ઘટતું જાય. અને એટલું સ્થિતિમાન આપવું પડે કે જેથી કરીને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના બંધનમાંથી મુક્ત થઈ શકે એ સ્થિતિમાં. તો આ આપણે દરેક ઇન્ડિવિડ્યુઅલ પોઈન્ટની ડિસ્કશન કરી. હવે મારે જે વાત કરી વેગની તો આપણે વાત કરી નાખી છે. એમાં એન સ્પષ્ટતા ન કરી પ્રશ્ન કે આટલી કક્ષામાં આટલી કક્ષામાં જાય છે તો ત્યારે આપણે ધરાવસ્થા લઈ લેવી કઈ કક્ષાની વાત કરો ત્યારે. બીજું પ્રથમ આયનીકરણ ઊર્જા એટલે ધરા સ્થિતિમાં બંધન ઊર્જા એવું થશે. પ્રથમ આયનીકરણ ઊર્જા એનો મતલબ એમ કે પહેલી કક્ષામાં જે બંધન ઊર્જા આપણે દેવી પડે છે તે. અને પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ બાકીનું અચળ લેતા z/r⁴n પર આધાર રાખે. આમાં n²/z² એવું તમે લખો એનો મતલબ એમ થાય કે z²/n² પર આધાર રાખશે પ્રવેગ. આ પ્રવેગની વાત કરી. કયો પરમાણુ છે, કઈ કક્ષામાં છે એ લોકો એની ઉપર પ્રવેગ આધાર રાખે છે. બાકી n નાનો હોય ત્યારે તમે આ મુજબ ei ck hfik મુજબ તમે એક આવૃત્તિ મેળવી શકો. જ્યારે એમ ખૂબ જ મોટો હોય એટલે કે આમ એપ્રોક્સિમેટલી એકની કમ્પેરિઝન મોટો એટલે 50 ઉપર એની આજુબાજુ હોય, મોટો હોય ત્યારે આપણે f બરાબર 2rc/n³ એના મુજબ એક મેળવી શકીએ છીએ. ઓકે, તો આટલી થિયરી હતી. નેક્સ્ટ પાર્ટમાં આપણે જે ડિસ્કશન આને રિલેટેડ સમ છે એ કરશું. એટલે આ ચેપ્ટર કમ્પ્લીટ થશે. એની પછી ચેપ્ટર 13 લઈશું ન્યુક્લિયસ. ઓકે, આટલું રાખીએ.